ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે અમદાવાદ એરપોર્ટ પર નીતિન નબીનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું। એરપોર્ટ પર નીતિન નબીનનો અભિવાદન સમારોહ યોજાયો। ભાજપ કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદોએ અભિવાદન કર્યું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર નીતિન નબીનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તે સમયના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા નીતિન નબીનનું સ્વાગત કરવા માટે, અને એરપોર્ટ પર નીતિન નબીનનો અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જે અભિવાદન સમારોહ છે એ સમયના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, સાથે ધારાસભ્યો અને સાંસદો પણ નીતિન નબીનનું અભિવાદન કરવા માટે પહોંચ્યા હતા। એરપોર્ટ પર જ નીતિન નબીનના અભિવાદનનો સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સમારોહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। એરપોર્ટથી સામે આવ્યા છે કે જ્યાં નીતિન નબીનનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। ભાજપ અધ્યક્ષ નીતિન નબીન કે જે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેમને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા, સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ પણ પહોંચ્યા હતા। આ સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સાંસદ અને ધારાસભ્ય પણ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા નીતિન નબીનને આવકારવા માટે। પુષ્પની માળા અર્પણ કરી અને પુષ્પની માળા પહેરાવીને નીતિન નબીનનું સ્વાગત કરવામાં આવ્યું, સાથે એક ફ્રેમ પણ તેમને આપવામાં આવી અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું। સાથે જ અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એરપોર્ટ પર જ, અને આ જે અભિવાદન સમારોહ છે એ અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ एयरपोर्ट पहुंचा था। गुजरात की लेकिन जिस भाव से और जिस अपनापन से गुजरात पूरे देश को नेतृत्व दे रहा है और गुजरात की धरती के लाल आज पूरे देश और विश्व को नेतृत्व दे रहे हैं, मैं उस धरती को नमन करता हूं। महात्मा गांधी की धरती, जिसने इस देश को अहिंसा जैसे ऐसे विचार दिए जिसके बल पर पूरे विश्व में भारत ने अपना एक अलग पहचान बनाया, लेकिन इसी धरती ने इस भारत को एक करने का बीड़ा जिन्होंने उठाया, और हम कह सकते हैं कि सरदार वल्लभ भाई पटेल ने इस भारत को जिस प्रकार से एक करने का जो गृह मंत्री के रूप में काम किया, वो आज पूरे देश के एक एक नागरिकों को તેઓનો બહોળો અનુભવ, કાર્યકુશળતા અને નિષ્ઠા અને પક્ષની વિચારધારાને સમર્પિત કાર્ય પદ્ધતિ આપણને સૌને હંમેશા પ્રેરણા આપશે। આજથી 3 દિવસ સુધી 1 મિનિટનો પણ વ્યય કર્યા વગર સતત કાર્યકર્તાઓની વચ્ચે ગુજરાતના વિકાસની ઝાંખી, ગુજરાતના કાર્યકર્તાઓ જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે રીતે કામ કરી રહ્યા છે તેમને બિરદાવવા માટે, તેમને માર્ગદર્શન આપવા માટે આજે આદરણીય શ્રી નીતિન નવીનજીના વ્યક્તિત્વ અને કર્તૃત્વમાં ત્રિવેણી સંગમ છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તેમને મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યા છે, એટલે કે શ્રી નવીનજી એવા અધ્યક્ષ છે જેઓ બાળપણથી આજ સુધી બદલાતા ભારતના સાક્ષી રહ્યા છે। શ્રી નીતિન નવીનજી પાસે સરકાર અને સંગઠન બેયનો અનુભવ છે, સાથોસાથ સાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વ પણ છે, અને ઘણા રાજ્યોના પ્રભારી તરીકે સફળ ભૂમિકા પણ એમણે નિભાવી છે। આદરણીય નીતિન નવીનજીનું નામ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી ભારતીય जनता પાર્ટીની આ જ તો ખાસિયત અને તાસીર છે। અહીં બૂથ લેવલના કાર્યકર્તા માટે પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ છે।